નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ફરી એકવાર મારે દુર્ભાગ્યપૂર્ણ એક ચર્ચા વિચારણા કરવા માટે અત્યારે તો ભેગા થવું પડ્યું છે. દુર્ભાગ્યપૂર્ણ હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે સતત વધતી જતી દુષ્કર્મની ઘટનાઓ અંગે ક્યાંક ચર્ચા કરવી પણ અત્યારે તો એક કામ કહેવાય ને કે એના સવાલ થાય છે, ભાઈ આ રોકાશે ક્યારે એમ. કાયદો અને તંત્રની તો આપણે વાત કરીએ છીએ કે અત્યારે યોગ્ય રીતે કામ કરી રહ્યા છે, પણ અત્યારે જે સમય સામે આવી ગયો છે ને તેમાં જ એક સવાલ થતો હોય છે કે આ કઈ બાજુ અત્યારે તો સમાજ જઈ રહ્યો છે. અમરેલી પંથકની એક બાબત સામે આવી છે. અમરેલી પંથકમાંથી શિક્ષણ જગતને કલંકિત કરતી આ ઘટના સામે આવી છે. શિક્ષણ જગત, શિક્ષણની વાત કરીએ તો આપણે જ્યારે શિક્ષકની વાત કરીએ તો શિક્ષકમાં એમ કહેવાય છે કે પ્રલય ઓર નિર્માણ ઉનકી કોખ में पलता है. પણ જ્યારે શિક્ષક જ અત્યારે તો નરાધમ નીકળે તો પછી શું કરવાનું? ચાલુ શાળાએ એક શિક્ષકે 2 બાળકીઓને દારૂ પીવડાવીને વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. અને અમરેલીની ઘટના જે સામે આવી છે ને તેની ઉપરથી ચોક્કસ કહી શકાય કે એક વાલીઓ માટે પણ એક એમ કહેવાય ને કે લાલબત્તી સમાન આ કિસ્સો સામે આવ્યો છે. અને જ્યારે આ ઘટના ઘટી ત્યારે બાળકીના વાલીએ તેને રંગે હાથે ઝડપી પાડ્યો હતો અને મેથી પાક પણ ચખાડ્યો હતો. હું તો મેથી પાક નહીં પરંતુ એના કરતાં પણ એમ કહેવાય ને કે ના, ગુજરાત પોલીસ અને તેની સાથે ન્યાયતંત્રને કડકમાં કડક સજા કરવી જોઈએ. બીજી બાજુ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રમતી બાળકીઓ પાછળ આરોપી દોડ્યો હોવાની એક વિગત સામે આવી હતી. આ સુરતની એક ઘટના સામે આવી છે. સુરતમાં 4 માસૂમ બાળકીની પાછળ એક આરોપી નિર્વસ્ત્ર થઈ ગયો અને બીભત્સ હરકતો કરીને તેની પાછળ ભાગતો હોય તેવી જે બાબતો અત્યારે તો સામે આવી છે. મને સવાલ એ થાય છે કે ના, અત્યારે આ બધું શું થઈ રહ્યું છે? અને આ બધી જે બાબતો છે તેને અત્યારે અટકાવવી એ બહુ જરૂરી બની ગઈ છે. કારણ કે આ તો આ એક ઘટના સામે આવી છે, અન્ય આવી બધી ઘણી બધી ઘટનાઓ સામે આવતી હશે. વાલીઓ અત્યારે તો ક્યાંક સામે પણ નથી આવતી એવી પણ બાબતો અત્યારે હાલ સુધી આપણે ઘણી બધી ચર્ચી પણ છે. અને સાથે સાથે આવા નરાધમો સામે કેમ કોઈ નક્કર પગલાં નથી લેવાતા તે પણ એક સવાલ જોવા મળતો હોય છે. અને ક્યાં સુધી માસૂમ બાળકીઓ આ રીતે નરાધમોનો ભોગ બનતી રહેશે? સવાલ એ થાય છે કે જ્યારે આપણે તંત્રની વાત કરીએ તો તંત્રએ અત્યારે હાલ તો યોગ્ય કાર્યવાહી કરવી એ બહુ જરૂરી બની ગઈ છે. હવે જો તંત્ર જ યોગ્ય કાર્યવાહી નહીં કરે તો હવે આ લોકોને રોકવા કેવી રીતે તે પણ એક સવાલ છે. તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે વર્ષાબેન ચાવડા કે જેઓ સામાજિક કાર્યકર છે, ડૉક્ટર યાત્રી પટેલ કે જેઓ મનોચિકિત્સક છે અને સોનલબેન જોશી કે જેઓ એડવોકેટ છે. જે આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. થેન્ક યુ. વર્ષાબેન, શરૂઆત મારે આપનાથી કરવી છે આજે. વર્ષાબેન, દુષ્કર્મની ઘટનાઓ અત્યારે હાલ તો સતત વધી રહી છે અને આ દુષ્કર્મની ઘટનાઓને અત્યારે રોકવી પણ બહુ જરૂરી બની ગઈ છે. પરંતુ જ્યારે આપણે અમરેલીની વાત કરીએ, મેં સૌથી પહેલાં અમરેલીની જે બાબત કહી કે અમરેલી પંથકમાંથી શિક્ષણ જગતને કલંકિત કરતી આ ઘટના સામે આવી છે. સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા આજે આ બાબત અત્યારે તો સામે આવી રહી છે તેને લઈને. હા, બહુ દુઃખની વાત છે કે આપણે આ સમાચાર વારંવાર આપણે આ સમાચાર સાંભળવા પડે છે. હવે આપણે આ સમાચારથી એટલા બધા ટેવાઈ ગયા છે કે હવે આપણે એક રીતે કહીએ ને કે યુઝ ટુ થઈ ગયા છે સમાચાર સાંભળતા, પણ દુઃખ હજી આપણને એટલું જ થાય છે. દુઃખ એટલું જ થાય છે. અને જ્યારે તમે કહો કે શિક્ષકો, ડોક્ટર્સ ને આ લોકો જ્યારે આવા સમાચાર આવે છે એ લોકોના તરફથી, ત્યારે આપણને આપણું દુઃખ વધારે જ વધી જતું હોય છે કે આપણે સૌથી વધારે આપણે શિક્ષકો અને ડોક્ટરને આપણે ભગવાન માનતા હોઈએ છીએ કે ત્યાં આપણે આપણા છોકરાઓને બહુ જ વિશ્વાસથી અને બહુ જ સંપૂર્ણપણે વિશ્વાસથી મૂકતા હોઈએ છીએ આપણે. અને ત્યાં જ્યારે આવી કઈ ઘટના ઘટતી હોય છે ત્યારે આપણે વધારે દુઃખ અનુભવતા હોઈએ છીએ. આપણે મૂલ્યોમાં તો એમ નહીં, આપણે મૂલ્યોમાં તો શીખવાડીએ પણ અત્યારે નરાધમોને રોકવા બહુ જરૂરી અત્યારે તો બની ગયા છે ને. એ વાત તો તમારી 100%ની છે. નરાધમોને એનું હવે શું કરવું એ આપણને કોઈ પેલું જ નથી મળી રહ્યું કે રોજ આપણે આટલા ન્યૂઝ સાંભળી રહ્યા છીએ, રોજ આપણે આ વસ્તુની ચર્ચા કરી રહ્યા છીએ, રોજ આપણે આ વસ્તુ વિશે વાત કરીને એક અંદરથી એક આપણે કહીએ ને કે આપણે એક અંદરથી શેમ ફીલ કરી રહ્યા છે કે આપણે કશું કરી નથી શકતા.
બહુ સાચી વાત છે જી ડોક્ટર હા, યાત્રી તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એ વાળી ફિલિંગ બધામાં છે, પણ જી જી એનું જી કશું કરી નથી રહ્યા, એનું કશું થઈ નથી રહ્યું, તો એનો ગુસ્સો પણ આઈ થિંક બધામાં હશે, બધામાં છે જ એ ગુસ્સો. બિલકુલ 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 સાચી વાત છે. ડોક્ટર યાત્રી આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ ઘટનાને? મને પહેલા તો એવું ફીલ થાય છે કે જ્યારે આપણે આ ઇન્સિડન્ટ્સ વિશે વાત કરીએ છીએ ને, સમટાઇમ્સ ઇટ્સ અ રિપીટેટિવ ડિસ્કશન જે આપણે આપણા સાઈડથી કરીએ છીએ, ફિમેલ પર્સપેક્ટિવથી હોય કે ગવર્મેન્ટ પર્સપેક્ટિવથી હોય કે કોઈ બી પર્સપેક્ટિવથી હોય, પણ તો પણ આ રિપીટેડલી થયા જ રાખે છે. દેટ મીન્સ કે જે લોકો આ કરી રહ્યા છે એનામાં કોઈ એકચ્યુઅલી ડર નથી એ વસ્તુનો. એ લોકો ક્રોનિકલી એ વસ્તુ ચાલ્યું આવે છે. તમે જેમ એક્ઝિબિશનલિઝમની વાત કરીને કે કોઈક મેને આખા કપડા કાઢીને એમના છોકરીઓ પાછળ, નાની છોકરીઓ પાછળ ભાગ્યા, આ જે એક્સપિરિયન્સ છે ને, આ તો કપડા કાઢવાનો એક્સપિરિયન્સ, ઘણા લોકો છે ને ઘણી બધી એવી એક્ટિવિટીઝ કરતા હોય છે, આઈ ડોન્ટ વોન્ટ ટુ નેમ ધેમ, પણ એવી ઘણી એક્ટિવિટીઝ નાની છોકરીઓની સામે કરતા હોય છે, ટીનેજ એજની છોકરીઓ સામે કરતા હોય છે. છોકરીઓને સ્ટાર્ટિંગમાં આઈડિયા જ નથી આવતો, એમને એવું લાગે છે કે કદાચ ધીસ ઇઝ એક્સિડન્ટલી એમને આવાથી આ જોવાઈ ગયું કે આવું નથી. પણ આ જે લોકો કરતા હોય છે, તમે બસીસમાં જો, ટ્રાન્સપોર્ટેશન્સમાં જો, લોકો હાથે કરીને વિમેન તરફ ઈવ ટીઝિંગ હોય, કાં તો એવું કંઈક બોલવાનું હોય, પછી એવી રીતે એમને ટચ કરવાનું હોય, આ બધા સેક્શન 377 ના ક્રાઇમ્સ છે. Sonal ma'am would be knowing it. These are all sexual perversions. અને એના વિશે લોકો ક્યારે પણ એટલા બધા અવેર નથી, લોકો એની અગેન્સ્ટમાં કમ્પ્લેન નથી કરતા. આજુબાજુ લોકો જોવે છે તો પણ લોકો ક્યારે પણ એવું નથી કરતા કે પોલીસને દે શુડ રેફર. નાની નાની સિચ્યુએશન્સ ધીમે ધીમે મોટી સિચ્યુએશન્સનો રૂપ લે છે. આજુબાજુના લોકોએ પણ થોડીક અવેરનેસ એના માટે લાવવી જોઈએ, આઈ ગેસ. ઈવ ટીઝિંગનો ભોગ છે ને 100% ફિમેલ્સ થઈ ચૂકી છે. જેટલી ફિમેલ્સ હશે તમે એને પૂછજો, નાના જેટલા ઇન્સિડન્ટ્સ જે મેં કીધા છે, આ એક્ઝિબિશનલિઝમના ઇન્સિડન્ટ્સ તો બહુ જ કોમન છે, હરેક ફિમેલે એક્સપિરિયન્સ કર્યો હશે ક્યાંક ને ક્યાંક. પણ આના વિશે ના કોઈ કમ્પ્લેન કરે છે ક્યારે, ના આજુબાજુ વાળા બી એવો એક સ્ટેપ લે છે એમની અગેન્સ્ટમાં કે એ રિપીટેડલી બંધ થાય. સો આઈ થિંક એનો કોઈ ડર જ નથી, ત્યારે જ આ બધું વસ્તુઓ વારે ઘડીએ રિપીટેડલી થાય છે. અને માનસિકતા સાથે સરખાવાય ખરી? ના, આપણે ઓલવેઝ આ વસ્તુનું ડિસ્કશન કરીએ છીએ, પણ આને માનસિકતા સાથે કેવી રીતે સરખાવાય? તમે સમજો કે માનસિકતા મે બી એવું હોઈ શકે કે આ જે બધા લોકો છે આપણે એને એ રીતે કરીએ કે મે બી આવા જે એક એમની પ્રોબેબલી મેન્ટાલિટી હશે, પણ આ મેન્ટાલિટીને જસ્ટિફાઈ કરી શકાય એવું તમને લાગે છે? એક હ્યુમન લેવલે તો હું નથી જસ્ટિફાઈ કરી શકતી, પછી મને બીજાનો નથી ખબર. અત્યારે સવાલ એ થતો હોય છે કે આ તમામ બાબતોને અત્યારે તો રોકવી બહુ જરૂરી બની ગઈ છે. સોનલબેન, દિલ્હી નિર્ભયાનો જે બાબત જે સામે આવી હતી ત્યારથી લઈને અત્યાર સુધીની જે આ બધી ઘટનાઓ છે, આપણે દરેક ડિબેટમાં, જે રીતે ડૉક્ટર યાત્રીએ પણ કહ્યું ને વર્ષાબેને પણ કહ્યું ને કે આપણે દરેક બાબતમાં, દરેક ડિબેટમાં એક જ બાબત રિપીટ કરીએ છીએ કે આના માટે અત્યારે તો યોગ્ય કાયદો હોવો જોઈએ, આની ઉપર યોગ્ય એક્શન લેવાવા જોઈએ, પરંતુ ક્યાંક લેવાતા નથી. અને મેં શરૂઆતમાં જ કહ્યું કે મારો દુર્ભાગ્યપૂર્ણ અત્યારે તો જે મારા ડિબેટ કરવાનો વારો આવ્યો છે, કારણ કે આ બધી ઘટનાઓ અટકતી નથી એટલા માટે. સોનલબેન, દિલ્હી નિર્ભયાથી માંડીને અત્યાર સુધી આપણી જોડે બહુ બધા અત્યારે એવી ઘટનાઓ જે બની ગઈ કે જ્યાંથી કંઈક ને કંઈક દરેક લોકો કંઈક શીખી રહ્યા છે, પણ આ નરાધમો ક્યાંક અટકવાનું નામ જ નથી લઈ રહ્યા. સોનલબેન, આપની પ્રતિક્રિયા? 100% યજ્ઞ, કારણ કે ક્યાંક ને ક્યાંક કેવું થાય છે કે રોજ એવરી વીકમાં એકાદ ડિબેટ તો આના રિલેટેડ હોય જ છે. હવે માનસિકતા લોકો એક્સેપ્ટ કરવા માંડ્યા છે કે આવું તો થવાનું જ છે. હવે હું યજ્ઞ કંઈક અલગ વાત કરું તો એવું થઈ ગયું કે પોતાના સગા પિતા દ્વારા પોતાની પુત્રી ઉપર બળાત્કાર થાય છે, અને આવા કેસો પણ રોજબરોજ આપણે ન્યૂઝપેપરમાં વાંચવા માંડ્યા છીએ, અને આના પણ કેસીસ ચાલવા લાગ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ફિઝિકલ પોતાની વાસના સંતોષવા માટે કોઈ પણને તમે ભોગ બનાવી શકો છો. અને આ પ્રકારેની જે ઘટનાઓ બની રહી છે એમાં હું અગેન કહીશ કે ગવર્મેન્ટ અથવા તો તમારા માધ્યમથી વિનંતી કરીશ કે પોર્નોગ્રાફી બેન કરવી, સોશિયલ મીડિયાના માધ્યમ ઉપર ગંદી ગાળોના કન્ટેન્ટ, હમણાં જ આપણે રણવીર અલાબાદિયાનું આપણે એક્ઝામ્પલ જોયું કે એને પોતાને સેન્સ નથી, આટલો સારો વ્યક્તિ, બુદ્ધિજીવી, છતાં બી એને બોલતી વખતે એક પણ વખત વિચાર ના આવ્યો કે શું કમેન્ટ કરી રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક આજનું જે યુવા વર્ગ છે એ ખાલી સેક્સ વિશેના જોક્સ મારવા અથવા તો એને બહુ ઇમ્પોર્ટન્ટ ગણી રહ્યું છે કે એના વિશેની ચર્ચા કરવાથી હું બહુ સારો લાગીશ, હું બે ગાળો બોલીશ તો બહુ સારો લાગીશ, મારો એક પ્રભુત્વ છે, મારો એક સ્વેગ છે. આ રીતેની જે ઘટનાઓ બની રહી છે એ ક્યાંક ને ક્યાંક
ખરાબ છે. અને બીજી વાત કે વારંવાર કહી રહ્યા છે કે કાયદો ભણતરમાં સમાવેશ કરવો જોઈએ. નાનપણથી અગર કાયદાઓ ભણાવવામાં આવે તો આ લોકોને કોન્સ્ટન્ટલી મગજમાં બેસી જાય. આપણે અમેરિકાનું ઉદાહરણ લઈએ છીએ કે ત્યાં અહીંયા ગયેલો માણસ રોડ ઉપર થૂકતો હશે, ત્યાં જઈને થૂકશે બી નહીં, ટ્રાફિકના નિયમોનું પાલન કરશે, બધું જ કરશે. આ એ જ વ્યક્તિ છે જે અહીંયા બધું જ તોડી રહ્યું છે. એટલે તમને ક્યાંક ને ક્યાંક કાયદાનો ડર હોવો જરૂરી છે. કાયદો શીખવાડવામાં બરોબર આવે. આપણો યુવા વર્ગ, આપણી ભારત દેશની જનતા શું જોશે ને એ ગવર્મેન્ટ હવે નક્કી કરે, એ હાથમાં લેવું ખૂબ જરૂરી છે. હું એક એક્ઝામ્પલ આપીશ કે અત્યાર સુધી આપણે કદાચ શિવરાત્રી આપણે બધા જોતા હતા કે દરેક અલગ અલગ ચેનલ ઉપર ન્યૂઝમાં બતાવતા હતા. પર્ટિક્યુલરલી અત્યારે હાલ જેવી રીતે ડિઝની હોટસ્ટાર હતું એ જીઓ હોટસ્ટાર થયું છે. એ લોકોએ લાઈવ 12 જ્યોતિર્લિંગના પહેલું કામ એ કર્યું, એમને દર્શન કરાયા. તો એટલીસ્ટ જે વ્યક્તિ માલિક છે એને ખબર છે કે મારે શું બતાવવું છે. એની સામે નેટફ્લિક્સ જુઓ. સૌથી ગંદકી પીરસતી કોઈ ચીજ હોય તો એ નેટફ્લિક્સ પર જોવા મળશે. તમે બાળકો સાથે એક સાદી વેબ સિરીઝ બી ન જોઈ શકો. ક્રિમિનલ કન્ટેન્ટ એટલા બધા કે ક્રાઇમ પેટ્રોલ આવતું હતું, એને જોઈને લોકોએ મૃત્યુ સુધી યજ્ઞ કર્યા છે. એ જોઈને કે આવી રીતે કરાય, આવી રીતે કરાય અને આમ કરાય. એટલે આપણી જનતા શું જોશે ને એ ડિસાઈડ કરવું ખૂબ જરૂરી છે. રહી વાત કેટલી વાર દરેક જગ્યાએ સ્ત્રીઓને જન્મવા તો દેતા નથી. દરેક જગ્યાએ સ્ત્રીની જરૂર છે. સ્ત્રી વગર હશે તો કોઈ પણ વ્યક્તિ, બાળક અથવા તો બાળકી એ સેફ ફીલ કરે છે. ચાહે અપ્રાકૃતિક રીતે સેક્સ કરવાની, એનલ સેક્સની વાત હોય, એમાં પણ બાળકોનો ભોગ લેવાતો હોય છે. એમાં ફિમેલ હોય કે મેલ બોય હોય. અત્યારે હાલ એક ઘટના ઉત્તર પ્રદેશના સ્કૂલની પણ બની છે જ્યાં ટીચરે આવી રીતની કર્યું છે. તમે જોજો ગૂગલ ઉપર આવતું હતું. એમના મા બાપ, લોકોને ખબર પડી કે પાછળથી લોહી આવવા માંડ્યું, બાળકોને દવાખાને લઈ ગયા અને ફરિયાદ ફાડી. પણ આ ઘટના બને જ નહીં એના માટેના પ્રિકોશન્સ શું? તો સાયકોલોજીકલી એનાલિસિસ થવું, ટીચરોનું એ મેન્ટલી રીતે શું કરી રહ્યા છે, એમના પત્ની સાથે સંબંધો કેવા છે, એમની ગર્લફ્રેન્ડ છે કે નહીં, એમની ફિઝિકલ નીડ માટે શું ઉપયોગ કરી રહ્યા છે, એ કોઈ સેક્સ ટોયઝનો યુઝ કરી રહ્યા છે અથવા તો એ કોઈ જગ્યાએ દેહ પોતાની કોઈ કૂટણખારા તરફ અથવા તો પોતાની શારીરિક ભૂખ સંતોષવા માટે કયા ઓપ્શન્સ એ વાપરી રહ્યા છે. આ બધું જાણવું એ કોઈ પણ માટે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. તો જ તમે પબ્લિક સેક્ટરની અંદર, ચાહે કોઈ પણ જગ્યામાં કે જેમાં માસ પબ્લિક સાથે કામ કરવાનું આવે છે, એમાં પોલીસ આવી ગઈ, બાળકો આવી ગયા કે ટીચરો આવી ગયા, ડોક્ટર્સ આવી ગયા, એ બધું ચેક કરવું બહુ જરૂરી છે. તમે મશીનની જેમ લોકો પાસે કામ કરાવો અને જ્યારે એમને કશું મળે એ જોવે એટલે એ વિચારતો બી નથી વ્યક્તિ કે 3 વર્ષની બાળકી, એના અંગો હજી પ્રાકૃતિક એટલે બિચારી હજી તો વિકસ્યા પણ નથી, એને ખબર પણ નથી અને શું કહેવાય. આવી રીતે તમે એમના ગંદા કેવા થોટ કે બાળકીને કદાચ બાળકોની જેમ પણ ટ્રીટ નથી થતું અને એને કહેવાય ને, હમણાં એક આજે ઘટના જોઈ છે કે 28 સ્ટીચ એને લેવા પડે. તમે કઈ પાર્શ્વી વૃત્તિ સાથે ચાલી રહ્યા છો? એના કરતા તો તમે ઓપનલી પર્ટિક્યુલર પેડ સેક્સ માટેની વ્યવસ્થા કરી કાઢો. કારણ કે હવે નથી જોવાતું. ત્યાં કોઈ વ્યક્તિ જાય છે, એને ખબર છે શેના માટે જાય છે. એ દીકરીને ખબર છે કે હું આના માટે, આ વ્યક્તિ હું કામ કરી રહી છું અને આના માટે છે. પરંતુ જે બાળકોને, જે દીકરીને ખબર નથી, એની પ્રમાણે ઘસડીને, ખેંચીને, દારૂ પીવડાવીને, પોતે ટીચર તરીકે આવા ટીચરો હોય, આપણે પ્રિન્સિપલ, આપણે કઈ ઘટના, અને તું જો યોગ્ય સાયકોલોજી જોજે, તું કદાચ યાત્રી મારી સાથે રિલેટ કરશે. કોઈ પણ એક ઘટના સ્કૂલના રિલેટેડ બનીને તમે જોજો, વન બાય વન આપણે છેલ્લા 6 મહિનામાં કેટલી ઘટનાઓ જોઈ લીધી છે. એટલે આ પણ એક સાયકોલોજીકલ, આનું બી એનાલિસિસ થવું જરૂરી છે. આ બધા કોપીકેટ ઓફેન્સીસ છે. કોપીકેટ ઓફેન્સીસ. એટલે આપણે કઈ રીતે આને રોકવું એ પણ બહુ જરૂરી છે કે તાત્કાલિક ધોરણે તમે, અત્યારે મેં એક પર્ટિક્યુલર સમાજ છે જેમાં લવ જેહાદનો એક કિસ્સો બન્યો. રાતોરાત એમને 1000 છોકરીઓની શિબિર કરી કાઢી. તમે તમારે આવું કોઈ ઘટના બને છે તો બધા ટીચરોને તમારે બોલાવીને એમનું એનાલિસિસ ને બધું કરવું ખૂબ જરૂરી છે. બિલકુલ સાચી વાત છે. અને આ તમામ ઘટનાઓ હું પોતે પણ એમ કહું છું, એટલે કેટલા દિવસ સુધી યાર આ બધી ઘટનાઓ અત્યારે જોવાની, ક્યાં સુધી અત્યારે આ બધું જોવા મળશે? રોકવાની જવાબદારી એક અત્યારે તો આપણી બને. આમાં હું કાયદાની વાત જ નથી કરતો, આમ તમારા મા બાપના સંસ્કાર અત્યારે તો શું છે? તમે ઘરમાં અત્યારે તો આ પ્રકારના કલ્ચરમાં અત્યારે તમે રહો છો. પણ યજ્ઞ જોવાનું જ એવું છે તો શું કરીએ? ઘરમાં જે ટીવી છે અને જે ફોને દાટ વાળ્યો છે, ગવર્મેન્ટ ઇનિશિયેટિવ લઈને ફોન જ લઈ લે.
અને બધી જે ગેમો છે, બાળકો કેટલા ગાણાની જેમ નીચે રેંગે છે, મા બાપની ઉપર હુમલા કરે છે, મારવા આવે છે, ગાળો બોલે છે. ફોન નથી લઈ લઈએ તો સાંભળતા નથી. પેલા ફોન બેન કરી દો. 21 વર્ષ સુધી લગ્ન કરવાની બિલકુલ ઉંમર છે. એક આ બાબત ઉપરથી છે ને મારે હજુ એક સવાલ કરવો છે અત્યારે હાલ તો. વર્ષાબેન, આપણે એક પહેલો સવાલ કે માસૂમ બાળકીઓને આપણે અત્યારે તો વાત કરીએ છીએ ને તો ક્યાંક નરાધમો અત્યારે તેમને ભોગ તો બનાવી રહ્યા છે, પણ હવે બાળકીઓને આપણે એમ કહેવાય ને કે જે અને આત્મનિર્ભર જે આપણે બનાવવાની જે બાબત બહુ બધા જોવા મળતી છે કે હવે એને આપણે સશક્ત કરીએ, કે એને અત્યારે તો ખબર પડવી જોઈએ કે અત્યારે આમાં શું છે કે શું નહીં, બધું જ આપણે એમને શીખવાડીએ છીએ. ગુડ ટચ, બેડ ટચ, શું છે શું નહીં, બધું જ આપણે શીખવાડીએ છીએ. આ નરાધમો અત્યારે તો રોકવાનું નામ નથી લઈ રહ્યા. અને જ્યારે OTT પ્લેટફોર્મની વાત કરી હતી, OTT પ્લેટફોર્મ ઉપર ચોક્કસથી તવાઈ આવી જોઈએ. ક્યાંક આપણે એમ કહેવાય ને કે ના સેન્સર બોર્ડ જે અત્યારે મૂવીઝને ને એ બધાને અત્યારે બેન કરતું હોય છે ને એ પ્રમાણે OTT પ્લેટફોર્મ માટે પણ સેન્સર બોર્ડ અત્યારે તો બનવું જોઈએ. તે બાબત ચોક્કસથી સાચી છે. આપ શું કહેશો તેના લઈને? એકદમ સાચી વાત છે કે આના વિશે કઈ સ્ટ્રિક્ટ પગલાં તો લેવા જ જોઈએ. ત્યાં પણ એટલું જ કરપ્શન છે. તમે કહેવા ખાતર કહી શકો છો કે 16+ કે 13+ છે સિરીઝ કે મૂવીઝ કે ગમે તેની વાતો થતી હોય, પણ એનામાં કંઈ જ આઇડલ્સ ના જોઈ શકે એવું નથી હોતું. બધું જ ઓપન જ હોય છે, બધું જ ગાડી અને ખુલ્લા સીન્સ ને બધું જ ઓપન જ હોય છે. એમાં કશું જ નાના બાળકો ના જોઈ શકે એવું હોતું જ નથી. ડૉક્ટર યાત્રી, એક બાબત આપને એ પણ પૂછવા માંગીશ કે સોનલબેને બહુ સાચી વાત કરી કે OTT પ્લેટફોર્મ ઉપરથી અત્યારે દરેક લોકો ઘણી બધી બાબતો શીખી રહ્યા છે. કદાચ સોનલબેનને ધ્યાનમાં હશે અને આપને પણ કહું કે હમણાં 2 દિવસ પહેલાંની ઘટના આવી છે કે એક એમના ફિયોન્સે હતા કે જેમણે મેરેજ કરવાની ના પાડી તો છોકરીએ છોકરા ઉપર ગાડી ચડાવી દીધી. અરે સિરિયસલી આ ટોલરન્સ લેવલ છે અત્યારે તો. અને એની પહેલા એક છોકરાએ કંઈક છોકરાએ છરી મારી અને છોકરીએ, એના પછીની ઘટના તો સોનલબેન બીજી એક ઘટના છે. છોકરાએ છોકરીને છરી તો મારી પણ છોકરીએ એના પછી બીજી ઘટનામાં છોકરા ઉપર ગાડી ચડાવી દીધી. એટલે અત્યારે જે ટોલરન્સ લેવલ જે અત્યારે થઈ રહ્યું છે, જે અત્યારે માનસિકતા ક્યાંક બદલાઈ રહી છે કે ના ભાઈ તમે આવું કરી લો, તમે આવી રીતે રિવેન્જ લઈ શકો છો. અને એ બાબત ક્યાંક અત્યારે તો OTT પ્લેટફોર્મ છે ને એ કંઈક ખોટું શીખવાડી રહ્યા છે. ડૉક્ટર યાત્રી, આપ શું કહેશો તેને લઈને? પણ મને એવું લાગે છે ને કે તમે જે એક્ઝામ્પલ આપો છો ને એ રિજેક્શન સેન્સિટિવિટીનો ટોપિક છે. રિજેક્શન હેન્ડલ કરવું એ આઈ થિંક એ હવે યુનિવર્સલ પ્રોબ્લેમ થઈ ગયો છે કે પીપલ ડોન્ટ ટેક રિજેક્શન ઇન અ વેરી ગુડ વે. અને આ જે એક્ઝામ્પલ્સ તમે આપ્યા ને કે આવું કોઈકે કરી નાખ્યું એકદમ ઇમ્પલ્સિવિટી, તો ઇમ્પલ્સિવિટી બી દિવસે દિવસે બહુ જ વધતી જાય છે. એવું નહીં કે નાની એજમાં, બધી એજમાં ઇમ્પલ્સિવિટી વધતી જાય છે. ઘણા બધા ઇન્સિડન્ટ્સ તો ઇમ્પલ્સિવિટીમાં થઈ જાય છે, પછી લોકોને રિગ્રેટ થાય છે કે મારાથી આવું થઈ ગયું. ઘણા નથી થતો પણ મેજોરિટી લોકોને તો થતો જ હોય છે કે આવું થઈ ગયું. તો ઇમ્પલ્સ વધવાના બી ઘણા રીઝન્સ છે. હવે આઈ એમ નોટ સેઇંગ કે ખાલી સોશિયલ મીડિયા જ એક રીઝન છે, પણ હોઈ શકે કેમ કે સોશિયલ મીડિયાથી આપણું અટેન્શન સ્પેન તો ઓછું થાય જ છે. કોન્સ્ટન્ટલી જે આપણે સ્ક્રોલ કરીએ છીએ એનાથી આપણું અટેન્શન સ્પેન ઓછું થાય જ છે. અટેન્શન સ્પેન ઓછું થાય ઓટોમેટિકલી આપણી ઇમ્પલ્સિવિટી વધવાની છે ક્યાંક ને ક્યાંક, કોઈકની કોઈક જગ્યાએ. લોકોનું ડેલી સ્કેડ્યુલ જોઈ લો. કેટલા બધા લોકો સ્લીપ ઇમ્પેર્ડ હોય છે, કેટલા બધા લોકોનું જેટલું રૂટીન જે ચાલતું હોય છે કંઈકનું કંઈક ચાલતું હોય છે. મને તો એવું લાગે છે કે દિવસે દિવસે લોકો છે ને ખોટા ને સાચાની વચ્ચેનો અંતર બી ભૂલતા જાય છે. જેમ આપણને ઘણી બધી વસ્તુઓ મે બી શીખવાડી છે, ઘણી બધી આપણે જાતે શીખ્યા છે, પણ એ અંતર ધીમે ધીમે ભૂલતા જાય છે લોકો. અને ઇમ્પલ્સિવલી કહો કે કઈ બી રીતે કહો, રિજેક્શનને સારી રીતે હેન્ડલ નથી કરતા. નોટ જસ્ટ રિજેક્શન, નાની નાની વસ્તુઓને પણ સારી રીતે હેન્ડલ નથી કરતા. સામે સીધું એમને રિબેલ કરવું છે એની સામે, કોઈ બી કન્ડિશન્સ હોય. આ તો પાર્ટનરની વાત છે, પેરેન્ટ્સની સામે પણ રિબેલ કરે છે લોકો આ જ રીતે. So there's no end to this. કહેવાય ને કે અત્યારે કોઈ પણ વ્યક્તિને ટોલરન્સ લેવલ છે જ નહીં. આ જ્યારે દુષ્કર્મની બાબત જે સામે આવી છે, સોનલબેન એક વાતથી અત્યારે એગ્રી કરશે કે એક જે પીડિતા હતી જેની જોડે દુષ્કર્મ થયું અને પછી એ બહાર ના કહી દે અને 2 થી 3 વાર એને સમજાય કે ભાઈ તું બહાર ના કહેતી પણ તો પણ એનું મર્ડર કરી નાખ્યું ને એ પરિસ્થિતિ પણ સામે આવી હતી. એટલે આ ટોલરન્સ લેવલને અત્યારે રોકવું બહુ અઘરું પડી ગયું છે. ડૉક્ટર યાત્રી, આપ શું કહેશો તેને લઈને? પણ જી ડૉક્ટર. ઓકે, ટોલરન્સ લેવલને રોકવું બહુ અઘરું પડી ગયું છે એવું તમે મને પૂછી રહ્યા છો. આઈ થિંક એ આપણે ક્યારેય અટકાઈ નથી શકવાના. જ્યારે બી ગ્રુપ ઓફ પીપલને જોઈએ તો અગર એની અંદરથી 9 માણસ સરખા ચાલતા હોય અને એક માણસ આડું ચાલતું હોય તો આપણે એક માણસ પર ફોકસ જ નથી કરી શકવાના. ક્રાઇમ્સ તો થવાના જ છે ક્યાંક ને ક્યાંક. સમવેર આપણે આ ડિસ્કશન કરી રહ્યા છીએ, આમ
તમારા જે મીડિયાથી કે જે પણ પ્લેટફોર્મ્સથી એ આપણે એટલે કરી રહ્યા છીએ કે લોકોમાં થોડું ઘણું અવેરનેસ આવે આ બધી વસ્તુઓના માટે. મને એવું લાગે છે કે મેન એમ એ હોવો જોઈએ કે જે લોકો જોતા નથી ને બ્લાઇન્ડ થઈ રહ્યા છે આ બધી વસ્તુ માટે, તેમની નજરે થતું હોય ને જોતા નથી. નાની છોકરીઓ છે કે કંઈ પણ જે પણ લોકો છે, મે બી એ લોકો તો વલ્નરેબલ એજ ગ્રુપ છે, પણ જે બીજા બધા લોકો છે કે જે એના માટે સ્ટેન્ડ લઈ શકે છે એ સ્ટેન્ડ નથી લેતા. તો મને એવું લાગે છે કે જ્યારે એ સ્ટેન્ડ લેવાનો ચાલુ કરશે, આવા તમે જે અવેરનેસ પ્રોગ્રામ્સથી કે કઈ બી રીતે કરાવો છો, ત્યારે આ અટકતું બંધ થશે. કારણ કે એક જણાની રિસ્પોન્સિબિલિટી નથી, આપણા બધાની જ એકબીજા માટેની રિસ્પોન્સિબિલિટી છે. એઝ અ સોસાયટી વી હોલ્ડ રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ્સ ઈચ અધર. કોઈકની જોડે ખોટું થઈ રહ્યું છે તો એના માટે સ્ટેન્ડ લેવાનું અને વાઇસ વર્સા. અને ટોલરન્સની તમે જ્યારે વાત કરો છો ને કે ટોલરન્સ ઓછું થઈ રહ્યું છે, એ તો ધીમે ધીમે ઓછું થવાનું જ છે. કેમ કે જેમ જેમ જનરેશનના ગેપ્સ આવશે, જેમ જેમ આટલું બધું એક્સપોઝર છે આપણામાં, તો આઈ થિંક ઘણી બધી વસ્તુઓનું લોકોનું ટોલરન્સ ઓછું થતું જાય છે. એટલે તો આપણે કેટલા બધા બીજા બધા બી ઇન્સિડન્ટ્સ જોઈએ છે, કેટલા બધા મેન્ટલ હેલ્થ રિલેટેડ ઇશ્યુઝ પણ જોઈએ છે. ખાલી ને ખાલી એવું નથી કે જેનેટિક આઉટકમ છે, મે બી આ પણ રીઝન બહુ મોટો રોલ પ્લે કરે છે ને. આપ શું કહેશો આ ટોલરન્સ લેવલ ઉપર? કારણ કે જે તમે ચપ્પુ મારવાની જે બાબત સામે આવી, પછી આજે મેં કહ્યું ને કે અત્યારે રેપ કરી દીધો અને પછી મર્ડરની પણ બાબત જે સામે આવી, આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? યાત્રીએ જે કીધું એ વસ્તુ સાચી છે, પરંતુ હું ગ્રાઉન્ડ લેવલ પર કામ કરું છું એટલે એવું કહીશ ને, હું પોતે મધર પણ છું. બાળક અત્યારે હાલ તો પહેલી વાત એ છે કે જે પ્રમાણેનું સ્ક્રીનિંગ ટાઈમ છે, એમનો જે કોન્સ્ટન્ટલી માઇન્ડ એંગેજ જોઈએ છે. તમે જોજો કોઈ પણ મહિલા હશે કે ઇવન આપણા ત્યાં બી આપણને આવી આઈટમો બહુ મળી જશે. આપણે આજુબાજુ નજર પડાવીશું ને એટલે તમને બધા એવા જ મળશે કે જે તમે 2 મિનિટ વાત કરવાની બંધ કરીને એટલે તરત જ ફોન લઈને તરત સ્ક્રોલ કરવા મળશે. એટલે કોન્સ્ટન્ટ તમારું માઇન્ડ તમને ઓક્યુપાય જોઈએ છે. એટલે જે માઇન્ડ રિલેક્સેશન જે થવું જોઈએ, અથવા તો પોતાની સાથે જે 5 મિનિટ માટે પણ ડીપ કહેવાય ને કે બ્રીધિંગની એક્સરસાઇઝ કરે, અથવા તો બ્રીથ ઇન બ્રીથ આઉટ કરે, એ પણ સમય નથી મળતો. એટલે આ જે માઇન્ડ છે એ પ્રમાણે ટેવાતું જ નથી. એને તમે કંઈ પણ વસ્તુ, નાના બાળકો તમે જુઓ, ઇવન આ ઇન્ટરનેશનલી પ્રોબ્લેમ છે, ખાલી ઇન્ડિયાનો નહીં, અને બહારના પ્રોબ્લેમ તો ઘણા બધા છે. ઇવન બ્રેનની અંદર તમે કોન્સ્ટન્ટ ટીવી જોતા અથવા તો મોબાઈલ જોતા લોકોના એના MRI કરાવવામાં આવ્યા છે, એમાં ડિફર થવા લાગ્યું છે. એમના જે કોષો છે અંદરના એ બળવા માંડ્યા છે, નસો પાતળી થવા માંડી છે જ્યાંથી લાઇટ્સના લીધે. એટલે તમે સાયકોલોજીકલ એની ઇમ્પેક્ટ ભયંકર પડી રહી છે. કારણ કે એ ટનલ થિંકિંગ વાળો વ્યક્તિ થઈ ગયો. એને જે ગમે છે આખો દિવસ એ જ કરવાનું. અગર એ કોલ ઓફ ડ્યુટી કે પબજી રમે છે તે પબજી જ રમવાનું. એની પાસે એક્સપ્લોર કરવા માટે અથવા થિંક કરવા માટે બીજો કોઈ માધ્યમ જ નથી. હવે જે બાળકો કલાક રમે છે એ ઓલરાઈટ છે, પણ એનાથી વધારે જે બાળકો રમે છે કે જે આખો દિવસ આમાં ને આમાં જ રહેશે. આજે જ એક વિડીયો જોયો છે કે જે કોન્સ્ટન્ટ એક જ ઘરમાં ફરફર કરે છે ને, અને પોતે પડે છે, ઉલડીને નીચે પડે છે, એના મમ્મી પપ્પા દવાખાને લઈ ગયા, એને એડમિટ કર્યો છે. આજે એક બીજો છોકરો એવો આવ્યો છે, જે આપણે ગુજરાતી સુરતની કોઈ ચેનલ હતી એમાં મેં જોયું, હમણાં જ રીલ્સમાં જોયું, એ સિસ્ટમ મેં પુષ્પા, 9 વર્ષનો છોકરો આંખો બંધ છે, બોલ જ કરે છે, બંધ જ નથી થતું. એટલે ઇન્ટરનેટની જે રીલો છે એ નાના બાળકોના મગજ ઉપર હાવી થાય છે. એટલે એજ્યુકેશનની અંદર યોગાનો સમાવેશ કરવો, 2 લેક્ચર યોગાના કરવા, 8 કલાકની જગ્યાએ 10 કલાક બાળકો ત્યાં રાખો, મોબાઈલ ફ્રી ઝોન સ્કૂલો કરો, આ બધી જ વસ્તુઓ ખૂબ જરૂરી છે. તો એટલીસ્ટ 10-12 કલાક તો શાંતિથી વિતાવશે. 1 અવર એમનો મેડિટેશનમાં વિતાવો કમ્પલસરી કરવો ખૂબ જરૂરી છે. બિલકુલ. સોનલબેન, વર્ષાબેન અને ડૉક્ટર યાત્રી, આ 3 બરાબર સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે દુષ્કર્મની ઘટનાઓ તો ઘણી બધી વધી રહી છે, અને તેની સાથે આપણે માનસિકતાની સાથે અત્યારે હાલ તો એમ કહેવાય ને કે ના સાંકળી જ ન શકાય, કારણ કે આ તો વિકૃતતા જ આમ તો અત્યારે કહી શકાય. અને આ તમામ ઘટનાઓ હવે રોકવી એની જવાબદારી આપણી, એટલે કે આપણે સમાજની પણ છે, અને સાથે સાથે તંત્રની, એટલે કે રાજ્ય સરકારની પણ છે. હવે આ તમામ ઘટનાઓ ક્યારે રોકાશે, કેવી રીતે રોકાશે, તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં આપશો રજા. નમસ્કાર.